નમસ્કાર, જય હિન્દ મિત્રો। આજે આપણે વાત કરવી છે ભારતના અગત્યના મંદિર સ્થાપત્ય અને મંદિર સ્થાપત્યની અંદર એક સરસ મજાનું મંદિર એટલે કે કોણાર્કનું સૂર્ય મંદિર। આના પહેલાનો એક લેક્ચર આપણે લીધેલો અને એની અંદર મેં તમને મોઢેરાના સૂર્ય મંદિર આ મોઢેરાના સૂર્ય મંદિર વિશે મેં તમામ પ્રકારની માહિતી ડિટેલ્સમાં માહિતી આપણે લેવાનો પ્રયત્ન કર્યો, જેથી કરીને તમે સ્કૂલમાં ભણતા હો કે કોઈ એડવાન્સ લેવલની એક્ઝામની તૈયારી કરતા હો, ઘણી વખત આ સન ટેમ્પલ એટલે કે સૂર્ય મંદિર ટોપિકમાંથી પ્રશ્ન આવતા હોય છે। તો આજે એવું જ એક સરસ મજાનું રહસ્યમય, જેની આગળ વિજ્ઞાન પણ નતમસ્તક થઈ જાય એવું, વિજ્ઞાનને પણ ચકડીએ ચડાવી દે એવું પ્રાચીન ભારતનું એક મંદિર એટલે કે કોણાર્કનું સૂર્ય મંદિર। આ કોણાર્કના સૂર્ય મંદિર વિશેની તમામ પ્રકારની માહિતી આજના આ લેક્ચર મારફતે તમને દેવી છે, જેની અંદર આપણે કોણાર્કના સૂર્ય મંદિરનું સ્થાન જોઈશું, એનું નિર્માણ જોઈશું, એની વિશેષતા જોઈશું, એના રહસ્યમય ફેક્ટ જોઈશું, જેથી કરીને તમામ પ્રકારની માહિતી આપણી પાસે હોય। એઝ અ એક્ઝામ આપણે દેવા જઈએ ત્યારે તમામ પ્રકારની માહિતી પરીક્ષામાં આપણને આવડવી પડે, બરાબર છે। તો આજે આપણે વાત કરવી છે કોણાર્કના સૂર્ય મંદિર। સાહેબ, કોણાર્કનું સૂર્ય મંદિર છે કોઈ પણ સ્થાપત્ય, કોઈ પણ સાંસ્કૃતિક વારસાનું સ્થળ તમે જુઓ છો બેટા, તો એમાં આપણે કરવાનું શું હોય? પહેલા એનું લોકેશન ખબર હોવી જોઈએ, એનું સ્થાન આપણને ખબર હોવી જોઈએ। ડન છે। તો કોણાર્કનું સૂર્ય મંદિર છે, એ કોણાર્કના સૂર્ય મંદિરનું આપણે શરૂઆત કરીએ, એનું સ્થાન ક્યાં છે? તો કોણાર્કનું સૂર્ય મંદિર છે એનું સ્થાનથી આપણે શરૂઆત કરીએ કે ભાઈ કોણાર્કનું સૂર્ય મંદિર છે એ સ્થાન ક્યાં છે? તો સ્થાનની અંદર આપણે કેટલા પોઈન્ટ જોશું એ તમને કહી દઉં। તો સ્થાનની અંદર પહેલા તો આપણે જોઈશું એનું રાજ્ય, આપણું રાજ્ય કયું છે કે જ્યાં કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું, રાજ્ય, એનો જિલ્લો કયો છે, બરાબર, એનો જિલ્લો કયો છે, આટલી વસ્તુ ક્લિયર। કઈ નદીના કિનારે છે, કઈ નદીના કિનારે છે ભાઈ, કઈ નદીના કિનારે હતું જ્યારે બનાવવામાં આવ્યું ત્યારે કઈ નદીના કિનારે આવેલું છે? ડન છે। કયા રાજ્યમાં આવેલું છે ભાઈ? તો કે કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશા રાજ્યની અંદર આવેલું છે, ઓડિશા રાજ્યની અંદર। આ કોણાર્કનું સૂર્ય મંદિર છે ઓડિશાના પુરી જિલ્લાથી 35 કિમી દૂર આવેલું છે। ક્યાં આવેલું છે? ઓડિશાના પુરી જિલ્લાના પુરી જિલ્લાથી 35 કિમી દૂર, યાદ રાખજો, ઓડિશાના પુરી જિલ્લાના 35 કિમી દૂર આ સરસ મજાનું કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે। ક્યાં આવેલું છે? ઓડિશાના પુરી જિલ્લામાં। આટલું યાદ રાખો, ઇનફ છે। કઈ નદીના કિનારે? તો કે ભાઈ કઈ નદીના કિનારે આવ્યું? તો કે ભાઈ ચંદ્રભાગા નદીના કિનારે। આ ચંદ્રભાગા નદી છે, એ ચંદ્રભાગા નદીના કિનારે આ કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે। ડન થાય છે ભાઈ? કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશા રાજ્યની અંદર, બરોબર છે, એના પુરી ડિસ્ટ્રિક્ટ એટલે કે પુરી જિલ્લાની અંદર। ત્યારબાદ ચંદ્રભાગા નદી અને બંગાળના અખાત પાસે આવેલું છે, બંગાળના અખાત પાસે આવેલું આ કોણાર્કનું સૂર્ય મંદિર છે। તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ આપણે કીધી એનું લોકેશન, આ વાત કરી આપણે એનું સ્થાન જોયું। કોણાર્કના સૂર્ય મંદિરનું શું જોયું ભાઈ? સ્થાન જોયું। હવે સ્થાનથી આગળ થોડાક વધીએ તો કોણાર્કના સૂર્ય મંદિર છે એનું નિર્માણ, કે ભાઈ બનાવ્યું કોણે, કયા વંશમાં બનાવ્યું, ક્યારે બન્યું, આ બધી વાતો કરીએ। તો કોણાર્ક છે એના સૂર્ય મંદિરના નિર્માણની વાત કરીએ તો નિર્માણ કયા વર્ષમાં થયું? પહેલા તો એ યાદ રાખીએ, નિર્માણ છે એ કયા વર્ષ દરમિયાન કરવામાં આવ્યું, વર્ષ। એના પછી કઈ સદીમાં નિર્માણ થયું, કઈ સદીમાં નિર્માણ થયું એ આવશે, બરાબર। નિર્માણ કરનાર વંશ કયો હતો, નિર્માણ કરનાર વંશ એ પૂછાય તો એ આવડવું જોઈએ। અને નિર્માણ કરનાર શાસક અથવા રાજા કોણ હતો? કોણાર્કના સૂર્ય મંદિર છે એનું નિર્માણ કયા વર્ષમાં થયું, કઈ સદીમાં થયું, એનો કયા વંશ દ્વારા આ કોણાર્કનું સરસ મજાનું સૂર્ય મંદિર છે એનું નિર્માણ કરવામાં આવ્યું, અને એ રાજાનું નામ શું હતું, એ શાસકનું નામ શું હતું, બરાબર, એ ખબર હોવી જોઈએ। અને વિદ્યાર્થી મિત્રો, આપણને એ પણ ખબર હોવી જોઈએ યુનેસ્કોએ આ સ્થળને વર્લ્ડ હેરિટેજ ક્યારે કીધું?
યુનેસ્કોએ આ સ્થળને વર્લ્ડ હેરિટેજ જાહેર ક્યારે કર્યું? આટલી બાબતો નિર્માણમાં યાદ રાખશું. આટલી બાબતો નિર્માણમાં પેલા સ્થાન જોયું, બરાબર, સ્થાન પછી હવે નિર્માણ. હવે આનું નિર્માણ છે એ ક્યારે થયું? તો ઈસવીસન 1234 થી 1238, બરાબર, 1234 થી યાદ રાખજો. આનું નિર્માણ ક્યારે થયું? ઈસવીસન 1234 થી 1264, 1234 થી 1264 યાદ રાખજો. કોણાર્કના સૂર્ય મંદિરનું નિર્માણ ઈસવીસન 1234 થી 1264 ના સમયગાળા દરમિયાન કોણાર્કનું સૂર્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. કઈ સદીમાં? તો 13મી સદીમાં. કઈ સદીમાં? તો કે ભાઈ 13મી સદીમાં. યાદ રાખજો, 13મી સદીની અંદર આનું નિર્માણ કરવામાં આવ્યું. કયા વંશ દ્વારા? કયા વંશ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું? તો ગંગ વંશ. કયો વંશ? ગંગ વંશ દ્વારા આનું નિર્માણ કરવામાં આવ્યું. અને ગંગ વંશનો એક રાજા હતો. ગંગ વંશનો એક રાજા હતો, એનું નામ હતું નરસિંહવર્મન પ્રથમ. આ નરસિંહવર્મન, ખાસ યાદ રાખજો, નરસિંહવર્મન પ્રથમ. આ નરસિંહવર્મન પ્રથમ દ્વારા આ કોણાર્કનું સૂર્ય મંદિર છે વાલા વિદ્યાર્થી મિત્રો, એનું નિર્માણ કરવામાં આવ્યું, જે ગંગ વંશનો રાજા હતો. જે ગંગ વંશનો રાજા હતો. હવે યુનેસ્કોએ આ સ્થળને વર્લ્ડ હેરિટેજ સાઇટ ક્યારે જાહેર કરી? યુનેસ્કોએ આ શહેર, આ જે મંદિર છે, યુનેસ્કોએ આ મંદિરને વર્લ્ડ હેરિટેજ ક્યારે જાહેર કર્યું? તો ઈસવીસન 1984. ક્યારે કર્યું ભાઈ? ઈસવીસન 1984 ની અંદર વાલા વિદ્યાર્થી મિત્રો યુનેસ્કોએ એને વર્લ્ડ હેરિટેજ જાહેર કર્યું, કોણાર્કના સૂર્ય મંદિરને. આટલી વાત ખબર પડી? આટલી વાત ક્લિયર થઈ ગઈ? તો આ વાત કરી કોણાર્કના સૂર્ય મંદિરની પ્રારંભિક. પહેલા આપણે એનું સ્થાન જોયું, સ્થાન પછી બેટા આપણે આવ્યા એનું નિર્માણ. ફરીવાર એકવાર જોઈએ તો કે ભાઈ સ્થાન ક્યાં છે? તો કે ભાઈ ઓડિશા રાજ્યની અંદર, એનો પુરી જિલ્લો, અને પુરી જિલ્લાથી 35 કિમી દૂર આવેલું છે, ચંદ્રભાગા નદીના કિનારે, બંગાળના અખાતમાં. વાત ફિનિશ. એના પછી આગળ જોઈએ નિર્માણ. તો નિર્માણ થયું 1234 થી 1264 ના સમયગાળા દરમિયાન થયું, એટલે 13મી સદીમાં નિર્માણ થયું. ગંગ વંશના રાજા દ્વારા નિર્માણ કરવામાં આવ્યું. રાજાનું નામ હતું નરસિંહવર્મન પ્રથમ. આ નરસિંહવર્મન પ્રથમ દ્વારા નિર્માણ થયું. એના પછી આ નિર્માણ યુનેસ્કોએ આ સ્થળને ક્યારે વૈશ્વિક વારસાના સ્થળમાં જાહેર કર્યું? તો 1984 ની અંદર. હજી આની અંદર એક પોઈન્ટ આવે વિદ્યાર્થી મિત્રો, જે ખૂબ કામનો છે. આ મંદિરનું નિર્માણ છે, મંદિરનું નિર્માણ છે, એ કઈ શૈલીમાં થયું? કઈ શૈલીમાં થયું? મંદિરનું નિર્માણ કઈ શૈલીમાં થયું? એના પછી કયા પથ્થરમાંથી નિર્માણ થયું? કયા પથ્થરમાંથી આનું નિર્માણ થયું? મંદિરનું નિર્માણ છે, અને મંદિરનો પ્રકાર કેવો છે ભાઈ? મંદિરનો પ્રકાર હવે જુઓ તો કે ભાઈ મંદિર છે એનું નિર્માણ કઈ શૈલીમાં? તો દક્ષિણ ભારતમાં જે મંદિરો છે એનું નિર્માણ મોટાભાગે કલિંગ શૈલી, આપણે પશ્ચિમ બંગાળ, ઓડિશા, એની અંદર જે મંદિરો જોવા મળે એની શૈલી કઈ છે? કલિંગ શૈલીમાં. તો આ મંદિરનું નિર્માણ કઈ શૈલીમાં થયું? કલિંગ શૈલીમાં. કેમાં થયું? કલિંગ શૈલીની અંદર આ મંદિરનું નિર્માણ થયું, કોણાર્કના સૂર્ય મંદિરનું. કયા પથ્થરમાંથી બનાવવામાં આવ્યું? કાળા પથ્થરમાંથી. ખાસ યાદ રાખજો, કાળા પથ્થરમાંથી આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું, એટલે એને કહેવાય છે કાળા પેગોડાનું મંદિર. પેગોડાનું મંદિર, અથવા તો વાલા વિદ્યાર્થી મિત્રો એને કહેવાય બ્લેક પેગોડા. બ્લેક પેગોડા નું મંદિર. તો આ વાલા વિદ્યાર્થી મિત્રો તમને ફરજિયાત આવડવું પડે, પરીક્ષામાં પૂછાય. બ્લેક પેગોડાના મંદિર તરીકે કયા મંદિરને ઓળખવામાં આવે છે? તો બ્લેક પેગોડાના મંદિર તરીકે કોને ઓળખવામાં આવે છે? કોણાર્કના સૂર્ય મંદિરને ઓળખવામાં આવે છે. ડન છે. એના પછી આ મંદિરનો આકાર કેવા પ્રકારનો છે? તો રથ આકાર પ્રકારનો. રથ આકાર પ્રકારનું આ મંદિર છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા મેં તમને એક કન્ફ્યુઝન કીધું કે બ્લેક પેગોડા, એવું જ એક સરસ મજાનું કન્ફ્યુઝન અહીંયા તમને કહું કે ભાઈ તમને પરીક્ષામાં પૂછાય, ખાસ યાદ રાખજો. ખાસ યાદ રાખજો, જે પરીક્ષામાં તમને પૂછાઈ શકે. ચાલો, તમને પરીક્ષામાં એમ પૂછાય બ્લેક પેગોડાના મંદિર તરીકે કોને ઓળખવામાં આવે? બ્લેક પેગોડાનું મંદિર. તો તમે જવાબ લખશો કોણાર્કનું સૂર્ય મંદિર.
વ્હાઇટ પેગોડાનું મંદિર તરીકે પૂછે તો વ્હાઇટ પેગોડાનું મંદિર તો શું લખશો? અને 7 પેગોડાનું મંદિર પૂછે તો આ કન્ફ્યુઝન વિદ્યાર્થી મિત્રો આપણે દૂર કરીએ. તમને પરીક્ષામાં પૂછાય બ્લેક પેગોડાના મંદિર તરીકે કયા મંદિરને ઓળખવામાં આવે તો યાદ રાખવાનું કોણાર્કના સૂર્ય મંદિરને. કોણાર્કના સૂર્ય મંદિરને. વ્હાઇટ પેગોડાના મંદિર તરીકે કોને ઓળખવામાં આવે તો વ્હાઇટ પેગોડાના મંદિર તરીકે જગન્નાથ મંદિરને ઓળખવામાં આવે. ભાઈ જગન્નાથ મંદિરને ઓળખવામાં આવે વ્હાઇટ પેગોડાના મંદિર તરીકે. તમને પરીક્ષામાં એમ પૂછાય 7 પેગોડાના મંદિર તરીકે કોને ઓળખવામાં આવે તો મહાબલીપુરમ. 7 પેગોડાના મંદિર તરીકે કોને ઓળખવામાં આવે મહાબલીપુરમ. ખાસ યાદ રાખજો 7 પેગોડાના મંદિર તરીકે મહાબલીપુરમ આ મંદિર છે એને 7 પેગોડાના મંદિર તરીકે ઓળખવામાં આવે છે. તો આ વાત કરી વિદ્યાર્થી મિત્રો. આપણે સ્થાન જોયું, એનું નિર્માણ જોયું, નિર્માણ ક્યારે થયું, કોણે કર્યું, કયા વંશના શાસકે કઈ સદીમાં કર્યું, મંદિર કેવા પ્રકારનું છે, કયા પથ્થરમાંથી બન્યું છે, આ તમામ જે વિગતો છે એને પાયાની વિગતો કહેવાય, પાયાની માહિતી કહેવાય. કોઈ પણ સ્થાપત્ય ભણતા હોય તો આવી બધી માહિતી આપણી પાસે હોવી જોઈએ. તો મિત્રો હવે વાત કરવી છે કોણાર્કનું સૂર્ય મંદિર છે એ કોણાર્કના સૂર્ય મંદિરની વિશેષતા વિશે. તો કોણાર્કના સૂર્ય મંદિરની વિશેષતા આપણે જોઈએ તો કે ભાઈ કોણાર્કનું સૂર્ય મંદિર છે એ રથ આકારનું મંદિર છે. કેવું છે? રથ આકારનું મંદિર છે. પહેલી તો આ વિશેષતા રથ આકારનું કોણાર્કનું સૂર્ય મંદિર છે એ કેવું છે? રથ આકારનું મંદિર છે. હવે આ રથ આકારના મંદિરની અંદર આ રથ જે છે એ રથ જેવું દેખાતા મંદિરની અંદર 12 પૈડા છે. પૈડા કેટલા છે? 12 પૈડા, જે એ સમયની ઘડિયાળ દર્શાવતા 12 પૈડા છે. એના પછી આ 12 પૈડાની અંદર દરેક પૈડાની અંદર કેટલા આરા છે? 8 આરા છે. 8 આરા છે. અને આ 12 પૈડાને 7 ઘોડા ખેંચી રહ્યા છે. 12 પૈડાને 7 ઘોડા ખેંચી રહ્યા છે એવું કંઈક આ મંદિર છે. હવે આ 12 પૈડા છે એ વર્ષના 12 મહિના બતાવે. શું બતાવે ભાઈ? વર્ષના 12 મહિના બતાવે. વર્ષના 12 મહિના બતાવે છે, દર્શાવે છે. યાદ રાખજો બરાબર. વર્ષમાં 12 મહિના હોય એ 12 પૈડા બંને બાજુ, રથની બંને બાજુ 12 પૈડા આની કોર, 12 પૈડા આની કોર. એટલે દરેક 12 પૈડા છે એ શું દર્શાવે છે? વર્ષના મહિના એવું દર્શાવે. 8 આરા આ પૈડું છે, દરેક પૈડાની અંદર 8 આરા છે. આ 8 આરા દિવસના પ્રહર બતાવે. પ્રહરનો મતલબ એવો થાય કે આખા દિવસને 3 ભાગના કલાકોમાં વહેંચીએ તો 8 પ્રહર થાય. તો આ 8 આરા છે એ શું દર્શાવે? 8 પ્રહરો દર્શાવે. પ્રહર દંશ. અને 7 ઘોડા છે એ જે આપણો સપ્તાહ છે, આપણા અઠવાડિયાનો સપ્તાહ છે એ સપ્તાહ બતાવે. સપ્તાહ દર્શાવે, અઠવાડિયા દર્શાવે, અઠવાડિયું. હાલો ડન છે. તો આ વસ્તુ ખબર પડી ગઈ કે કોણાર્કનું સૂર્ય મંદિર રથ આકારનું મંદિર છે. આ જે રથ આકારનું મંદિર છે એને 12 વિશાળ પૈડા છે એ 12 મહિના દર્શાવે. આ વિશાળ પૈડાની અંદર 8 આરા છે. એ આરા એ અઠવાડિયા 7 દિવસ બતાવે. અને એના પછી વાત કરીએ તો કે ભાઈ 7 ઘોડા ખેંચી રહ્યા છે. બરોબર છે. 8 આરા છે એ પ્રહર બતાવે અને 7 ઘોડા છે એ શું બતાવે? સપ્તાહ બતાવે, અઠવાડિયાના વાર બતાવે. એના પછી આ સંપૂર્ણ મંદિર છે, આ કોણાર્કનું મંદિર છે ભાઈ, એ કોણાર્કનું મંદિર છે એ કાળા પથ્થરમાંથી નિર્માણ થયું છે. કેવા પથ્થરમાંથી? કાળા પથ્થરમાંથી નિર્માણ થયું છે. કાળા પથ્થરમાંથી નિર્માણ થયેલું આ મંદિર છે. કયા પથ્થરમાંથી? કાળા પથ્થરમાંથી નિર્માણ થયેલું આ મંદિર છે. આથી એને આપણે કહેવાય છે બ્લેક પેગોડાનું મંદિર. જે આગળ મેં તમને વાત કરી, બ્લેક પેગોડાના મંદિર તરીકે ઓળખવામાં આવે છે. બ્લેક પેગોડાનું મંદિર તરીકે ઓળખવામાં આવે છે. તો આ પણ આપણે ખાસ યાદ રાખશું. બ્લેક પેગોડાના મંદિર તરીકે ઓળખવામાં આવે છે. હવે આ મંદિર છે એ સૂર્યને સમર્પિત છે. સૂર્ય ભગવાનને સમર્પિત. સૂર્ય ભગવાનને
સૂર્ય ભગવાનને સમર્પિત આ આખું મંદિર છે. આ મંદિર પૂર્વાભિમુખ છે, પૂર્વાભિમુખ. આ મંદિરના ગર્ભગૃહની અંદર, ગર્ભગૃહની ઉપર 52 ટનનું ચુંબક લગાવવામાં આવેલું હતું. વિદ્યાર્થી વિચાર કરો, 52 ટનનું. એ સમયે તો કોઈ ક્રેન જેવું હતું નહીં, તો એ મંદિરની ઉપર એ 52 ટનનું ચુંબક કઈ રીતે લગાડવામાં આવ્યું છે એ વિચારવા પર મજબૂર કરી દેવો પ્રશ્ન. આ 52 ટનના ચુંબકના કારણે, અને મંદિરની દિવાલો પણ એવી હતી, મેગ્નેટનો ઉપયોગ કરેલો, જેથી કરીને જે મંદિરની અંદર સૂર્ય ભગવાનની જે પ્રતિમા હતી આમાં મુવમેન્ટ કરતી, હલનચલન કરતી, એ મેગ્નેટના કારણે. તો આ મંદિર છે એ જોનારને પણ વિચારવા માટે મજબૂર કરી દે, વિજ્ઞાનને પણ વિચારવા માટે મજબૂર કરી દે એવું ભારતનું અદ્ભુત અને પ્રાચીન મંદિર છે, જે તમારે બધાએ જાણવું જોઈએ, જેના વિશે તમામ લોકોએ આની માહિતી લેવી જોઈએ. બરોબર છે. તો આજે મેં તમને વાત કરી કોણાર્કના સૂર્ય મંદિર વિશે. આ કોણાર્કનું સૂર્ય મંદિર છે એ ઓડિશા રાજ્યની અંદર આવેલું છે. સરસ મજાનો આખા લેક્ચર દરમિયાન મેં કોણાર્કના સૂર્ય મંદિરની તમામ પ્રકારની માહિતી, બરોબર, આને કહેવાય 360 ડિગ્રી આપણે તમામ સૂર્ય મંદિરની જે વાતો હતી કોણાર્કના સૂર્ય મંદિર એની માહિતીઓ આપણે લીધી. આના પહેલાના લેક્ચરની અંદર જો તમે નથી જોયો તો એ લેક્ચર ખાસ જોઈ લેજો. મોઢેરાનું સૂર્ય મંદિર જે ગુજરાતમાં આવેલું છે એના વિશે પણ ડિટેલમાં મેં માહિતી આપેલી છે. આજે આપણે કોણાર્કના સૂર્ય મંદિર. હવે કંઈક નવા સ્થાપત્ય સાથે મળશું, સરસ મજાની માહિતી સાથે મળશું, જેથી કરીને આપણા જ્ઞાનની અંદર પણ વૃદ્ધિ થાય. તો ફરી પાછા કંઈક નવા લેક્ચર સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય.